વિસાવદર વિધાનસભા ચૂંટણીનો મામલામાં હવે વધુ સમાચાર સામે આવ્યા છે. તો સમાચાર જૂનાગઢના વિસાવદરથી સામે આવી રહ્યા છે, જેમાં વિધાનસભા ચૂંટણીને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે. જેમાં પેટા ચૂંટણીને લઈને ભાજપનો ભવ્ય રોડ શો સામે આવ્યો છે. ત્યારે કિરીટ પટેલના સમર્થનમાં રોડ શો યોજાયો હતો. ત્યારે રોડ શોમાં મુખ્યમંત્રી સહિત નેતાઓ જોડાયા હતા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કિરીટ પટેલના સમર્થનમાં ભાજપ દ્વારા રોડ શો યોજાયો હતો, જેમાં રોડ શોમાં મુખ્યમંત્રી સહિત નેતાઓ જોડાયા હતા. પેટા ચૂંટણીને લઈને ભાજપે ભવ્ય રોડ શો યોજ્યો છે, જેમાં કિરીટ પટેલના સમર્થનમાં આ રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં રોડ શોમાં મુખ્યમંત્રી સહિત નેતાઓ જોડાયા હતા. જ્યારે મુખ્યમંત્રીની હાજરીમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિસાવદર વિધાનસભા ચૂંટણીનો મામલામાં હવે ભાજપ દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો અને કિરીટ પટેલના સમર્થનમાં આ રોડ શોનું આયોજન કરાયું હતું. સંવાદદાતા અમર બકાઈ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી અમર, જે પ્રમાણે વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને હવે કિરીટ પટેલનું નામ સામે આવ્યું છે, શું કહેશો? ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી કે આખા ગુજરાતની તેના પર નજર છે અને ગત મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે કિરીટ પટેલ કે જે ભાજપના નેતા છે અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે, સહકારી ક્ષેત્રે તેમનું નામ છે, ત્યારે તેમને ટિકિટ આપવામાં આવી છે. આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ સભાની અંદર મોટી સંખ્યામાં લોકો, જે નેતાઓ છે, જે મંત્રીમંડળ મંત્રીઓ અહીં ઉપસ્થિત હતા, મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીની હાજરીમાં એક રોડ શો યોજાયો. આ રોડ શો ની અંદર ખાસ કરીને મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન છે તે મુખ્યમંત્રી ઝીલ્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી પ્રાંત કચેરી ખાતે કિરીટ પટેલ સાથે પહોંચ્યા અને ત્યાં કિરીટ પટેલનું નામાંકન ફોર્મ ભર્યું છે અને આજથી હવે જે પ્રચારના પડઘમ શરૂ થશે. જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિધાનસભાની જે પેટા ચૂંટણીને લઈને હવે ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં કિરીટ પટેલના સમર્થનમાં રોડ શો યોજાયો હતો. જેમાં રોડ શોમાં મુખ્યમંત્રી સહિત નેતાઓ જોડાયા હતા. જ્યારે મુખ્યમંત્રીની હાજરીમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે હવે તેને લઈને હવે ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના ઉમેદવારે ચૂંટણીનું નામાંકન કર્યું છે. ત્યારે પ્રાંત કચેરી ખાતે કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.